બે બાજુ એક મહાત્મા ગાંધીજી છે અને બીજા છે વિનોબા ભાવે. જો આ ભારતમાં જન્મ્યા જ ન હોત તો સુરેશભાઈ બન્યા હોત આવા ગ્રામશિલ્પી. એટલે ગાંધી અને વિનોબાનો મિલન થી હું વાત કરીશ સુરેશભાઈની આગળ. ગાંધીજીએ જ્યારે આફ્રિકાની અંદર આંદોલન ચાલુ કર્યું ત્યારે ગોપાલકૃષ્ણ ગોખલે એમ કહ્યું કે આ ભારતની આઝાદી માટે તો પ્રાદેશિક નેતાઓ તો છે, પણ સમગ્ર હિન્દુસ્તાનનું નેતૃત્વ કરી શકે એવો આ ગાંધી આ દેશની અંદર આવે તો એને હું કમાન્ડ સોંપું. ગાંધીજી આવ્યા અને ગોપાલકૃષ્ણ ગોખલે એમના પોલિટિકલ માર્ગદર્શક હતા. એમણે કહ્યું ગાંધી તારે કશું જ કરવાનું નથી, ગામડે ગામડે ફરી અને આઝાદીની ભૂખ જગાડવાની છે. ગાંધીજી ફરતા ફરતા બનારસ યુનિવર્સિટીની અંદર ગયા ત્યારે એક વિનિયો મહારાષ્ટ્રમાંથી નીકળ્યો, વિનોબા ભાવે. એને એમ થયું કે મારે હિમાલયમાં જઈ અને શાંતિથી જીવવું છે ને સંત બનવું છે. પણ બનારસ યુનિવર્સિટીમાં મહાત્મા ગાંધીજીનું આઝાદીનું આંદોલન વિશેનું જ્યારે પ્રવચન એને સોંપડ્યું ત્યારે એને થયું કે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ આ મહાત્માના પગોમાં છે. ત્યારથી વિનોબા અને ગાંધીજી એક બન્યા અને એમાંથી સુરેશભાઈ તૈયાર થયા. સુરેશભાઈનું ઘડતર મહાત્મા ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી ત્યારે સુરેશભાઈ જેવા અનેક શિલ્પીઓ ગુજરાતની અંદર જન્મ્યા અને આવા ગ્રામ સેતુ જેવા સંસ્થાઓ સ્થાપી એનો આજે ઉદ્ઘાટન કાર્યક્રમ રાખ્યો છે. એમાં આપણે સૌ પધાર્યા છીએ. સુરેશભાઈ ને મારું મિલન આ દીપક બાપુને ત્યાં એક કાર્યક્રમનું આયોજન હતું. અમને 2-4 મિત્રોને બોલાવેલા. ઇન્દુવની બેન શેઠે સાબરકાંઠા અને અરવલ્લીની અંદર દાન આપેલું સંસ્થાઓને, શૈક્ષણિક સંસ્થાઓનું એમનું આયોજન હતું એટલે મને બોલાયો. અમે 4-5 મિત્રો સોફા સેટ ઉપર બેઠેલા. થોડીક વાર થઈને સુરેશભાઈ આવ્યા. સુરેશભાઈ સોફા પર ના બેઠા, એમને તો નીચે પેલી હતી ને શેતરંજી ત્યાં બેઠા થેલો લઈને. પછી દીપક બાપુને કહ્યું કે આ ભાઈ કોણ? કે સુરેશભાઈ છે. વલોણાની અંદર એક મકાન ભાડે રાખી અને કઈ રીતે ખેતી કરવી, કઈ રીતે સજીવ ખેતી કરવી, કઈ રીતે પશુપાલન કરવો, દરેક ઘરને સ્વાવલંબી કઈ રીતે બનાવવું, બાળકોને સંસ્કાર કઈ રીતે આપવા, રમત ગમત બધું શીખવાડે છે. પણ એમણે આગળ પાછી વાત કરી કે જેઠાભાઈ આ તો નાયબ મામલતદારની નોકરી છોડીને આવ્યા છે. મને તો એમ થયું લડવાનો. મેં કહ્યું 50 લાખે પણ આવી નોકરી ના મળે, છોડી હું કામ દીધી મેં તમે? તારે મને કેવો જવાબ આપે વિચાર તો કરો કે મારા કરતા સારા નાયબ મામલતદારો સરકારને મળશે, પણ ગામડાની અંદર ખેતી કરતા, પશુપાલન કરતા, બાળકોને સંસ્કાર આપવાનું કામ કોણ કરશે? સુરેશભાઈ ની વાત સાંભળીને હું તો ધીરો પડી ગયો, ઠંડો પડી ગયો. એક દિવસ મારા અહીંયા અંબર ચરખા ચાલે એટલે મેં કહ્યું સુરેશભાઈ ક્યાં છો? કે હું બસ મારી રૂમ પર બેઠો છું, ભાડાની રૂમમાં. અરે મને એમ થયું કે મળું તો ખરો આવી વ્યક્તિને. આ વિનોબાનો બીજો જન્મ છે, જન્મ. તો એમને ત્યાં ગયો, માટીનું મકાન હતું. મને પૂછે ભૂખ્યા છો? મેં કે હા જ કહેવા દો ને એટલે ખબર પડે. એટલે કે મેં તો ખીચડી બનાવીને ખાઈ લીધી. ફરીથી ખીચડી બનાવું જેઠાભાઈ? અરે મેં કે ના ના ના. તો એક છોકરો હતો એને કે રીંગણ લઈ આવે ને જરા, કુણા 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 રીંગણ લા. તો રીંગણ લાવ્યા 200 ગ્રામ ને મને રીંગણ ખવડાય. અરે વિચાર તો કરો એનું વ્યક્તિત્વ. એક સામાન્ય વ્યક્તિ અસામાન્ય કામ કરી ગયો છે. પછી અમે સંસ્થાનું જમીન માટે સંપાદન કરવાનો વાત આવી તો અમે દીપક બાપુ, હું ને સુરેશભાઈ કે એમના મિત્ર મેં ત્યાં સંસ્થા જોવા માટે ત્યાં ગયા. એટલે કસીને કિંમત કરેલી, નક્કી થઈ ગયેલી, પણ કોઈક મૂડીવાદી પડે ને એ સંસ્થા એ ખરીદી લઈ ગયો.
એટલે અમને થોડો ગુસ્સો આવ્યો મગજમાં કે હારું આ વચ્ચે ક્યાં પડે. તો એમણે મને શું કહ્યું ખબર છે, આ તો ઠંડો માણસ, કારણ કે વિનોબાએ એના ઉપર હાથ મૂકેલા છે મને લાગે. એને કે કઈ નહીં, આપણા નસીબમાં ના હોય તો આપણને ના મળે, બસ પતી ગયું, સમાધાન થઈ ગયું. જાતે સમાધાન એની વાતનું કરી દીધું. પછી કે ભેમાપુરની અંદર જમીન છે. અરે મેં કીધું ભેમાપુરમાં જોજો યાર, આ જમીનના સોદાઓમાં કોઈક ને કોઈક આપણને છેતરી દેશે, કારણ કે જમીન છે ને એ તો આપણને લડાવવાનું કામ કરે છે. પણ ત્યાં મેળ ન ખાતો ને છેવટે આ ધરતી ઉપર એમણે આ જમાયું. તો હું ઘણી વખત અવારનવાર આવું તારે કામ કરતો હોય. અરે બીજો અંત એમ થાય કે સુરેશભાઈ કયો છે, આ તો સુરેશભાઈ ને પૂછે સુરેશભાઈ ક્યાં છે, કારણ કે સુરેશભાઈ તો મજૂર છે વાત દેખાય. સુરેશભાઈ તો મજૂર છે વાત દેખાય એટલે સુરેશભાઈ ને પૂછે કે સુરેશભાઈ ક્યાં છે. એમણે કેટલું લેબર કર્યું, કેટલો પરિશ્રમ કર્યો, અને આ બધા કારીગરોને બધાને એમને જોતરીના જે કામ કર્યું, આજે વાતો સાંભળીને મને અદભુત. એમનું જયારે આ ઉદઘાટનનું 9મી તારીખે તો મેં મારી ડાયરીમાં નોંધી લીધું. મેં બધું બંધ રહ્યા, પણ મારા સુરેશભાઈને કહો છો કે આવો વ્યક્તિ ક્યાંથી મળે મેઘરજની અંદર. હું તો એમ કહું છું કે એક વલ્લભ દાદા હતા અને એક ત્રિભુવન દાદા હતા. એ સ્વર્ગસ્થ થઈ ગયા, પણ મને લાગે એમણે મને સુરેશભાઈને અહીં મૂક્યા છે કે અમારું અધૂરું કામ સુરેશ કરે છે. આવું વ્યક્તિત્વ આ પ્રદેશમાં મળ્યું, એટલે આ વ્યક્તિને, આ પ્રદેશના માણસોને મારે બે હાથ જોડીને કહેવું કે આ માણસને ખૂબ મદદ કરજો. અને વંદાબેનને કહું કે તમારા ચારે ને બારે હાથ એના માથા ઉપર રાખજો બેન. એના કારણે મને આ કાર્યક્રમની અંદર બોલવાની તક આપી બદલ આયોજકનો હું આભાર માનું છું. અને તમે સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ સૌને મારા શાંતિપૂર્ણ ખૂબ ખૂબ આભાર. ચિત્તલાલ પટેલ, ગ્રામ વિકાસ ટ્રસ્ટ મેઘરજ. હું દીપકભાઈ